જોરદાર જે એ વાંદરાનું છે ઊંઘી રહ્યા છે તારી દોડી જાવ કે જોઈ મારું મન થકે પણ ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ફરીથી શામળાજી જઈશું, ત્યારબાદ મોડાસા પણ જઈશું. પણ બસ સમગ્ર આજે વ્લોગમાં જોડાયેલા રહેજો. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવવાનો છું. ભગવાનને જે મનોરથ ધરાવવામાં આવે છે શામળિયા ભગવાનની, એ પણ બતાવીશ. તો તમે પણ દર્શન પણ થઈ જશે. અને કેવા અલગ અલગ પ્રકારના મનોરથ હોય છે એ પણ તમને બતાવીશ આ વ્લોગમાં. સાથે જ મોડાસા ખાતે આપણે ઘરનું કામ ચાલુ થઈ ગયું છે અને જે બધા કામ કરનાર લોકો પણ આવી ગયા છે, તો આપણે ત્યાં પણ મુલાકાત લેવાની છે. એક બે મિત્રો જે આપણા મિત્રો છે જે હજ યાત્રાએ જવાના છે, એમની પણ મુલાકાત લેવાના છે. જરૂરથી વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. જો આપણે સંકેતભાઈનું બંને નીકળી ગયા છે અને જે આજે શામળાજી મંદિર ખાતે જઈ રહ્યા છે. શામળાજી મંદિરે શું છે ભાઈ આજે? ભગવાન પર કેરી મહોત્સવ ક્યાં કેરી મનોરથ. કેરી મનોરથ છે. ભગવાનને અલગ અલગ કેરીઓ ચડાવવામાં, અલગ અલગ પ્રકારની બદામ કેરી, કેસર કેરી, કાજુ કેરી, બધી અલગ અલગ પ્રકારની જે કેરી આવું એ ભગવાનના આજે એનો મનોરથ કરવામાં આવે. એક આવો ભાવ વ્યક્ત કરવામાં આવે ભગવાનને કે હાલ કેરીની સિઝન છે, બધા કેરીઓ ખાય છે, તો ભગવાને કેમ નહીં એમ. એટલે બસ આપણે એક ન્યૂઝ કવર કરવા માટે જઈએ છીએ. ત્યાં હું તમને બતાવું કે ભગવાનને આ મનોરથ શા માટે કેમ કરવામાં આવે છે. અને આવા અલગ અલગ પ્રકારના મનોરથ કરવામાં આવે છે, પણ તમને બતાવીશું. વિપુલભાઈ પણ ઘણા દિવસે વ્લોગમાં આવશે. વિપુલભાઈ સાથે પણ મુલાકાત કરીશું. હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો બધા શામળાજી પહોંચી ગયા છીએ, પણ સામે તમે જુઓ બધા વડીલો જઈ રહ્યા છે. આગળ જઈ પણ જોયા બધા વડીલો આવ્યા છે પાઘડીઓ હાથે મૂર્તિ. અને સામે ટ્રાફિક જામ થઈ ગયા છે. રવિવાર છે, રવિવાર 17 10 વાગે આપણે પહોંચી ગયા છીએ. અને પાઘડીવાળા દાદા બધા શામળિયા ભગવાન દર્શન કરવા માટે પહોંચ્યા છે. ખૂબ સરસ. એમની યાત્રા મંગળમય રહે. આખી લક્ઝરીભાઈ ના આવ્યા સતીશભાઈ. શામળાજી પહોંચી ગયા છે. જે રવિવાર છે તો ભક્તોની ભીડ ખૂબ જબરજસ્ત છે. જોરદાર જે એ વાંદરાનું છે ઊંઘી રહ્યા છે. સરસ ઊંઘી રહ્યા છે. ઊંઘ આવે જ ને, જુઓ ને શામળિયાના આશરે છે. બીજા બાવી જોડે સવા 12:30 વાગ્યા પછી જલ્દી ના આપણે અત્યારે મંદિર ખાતે છીએ અને ભગવાનને કેરીનો મનોરથ કરવામાં આવે છે. આજે આ મંદિર છે, જો તમે ઉપર જોઈ શકો છો, આખું જે ભગવાનનું જે સ્થાપન કરેલું છે એના ઉપર પણ કેરીઓ છે, તમામ વસ્તુ છે. બાવજી આપણી સાથે છે, એમને પૂછીએ કે મનોરથ જે કરવામાં આવે છે એ કેવી રીતે અને શા માટે આ મનોરથ થતું હોય છે અને કેવો ભાવ. આમાં મૂળ વસ્તુ તો એવી છે કે આજે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ. આજથી ભગવાન વિષ્ણુના યજનનો પવિત્ર માસ ગણ્યો છે. પુરુષોત્તમ માસ અધિક મહિનો પણ કહેવાય છે. અધિકસ્ય અધિકમ ફલમ, આવું શાસ્ત્રનું સૂત્ર છે. તે અનુસંધાને આજે શામળાજી મંદિરમાં એક મનોરથી દ્વારા સુંદર મજાનો કેરીનો મનોરથ, જે આ સિઝનનું પવિત્ર અને ખૂબ પૌષ્ટિક ફળ કહેવાય, તે ભગવાનને અર્પણ કર્યું છે. અને આવી મધુરતા એના જીવનમાં, ભક્તોના જીવનમાં પ્રસરે એવા ભાવથી આજે સુંદર મજાનો આવો મનોરથ, અને એમાંય તે પવિત્ર પુણ્યકારી આવો પુરુષોત્તમ માસ આજથી પ્રારંભ થયો. અને પ્રથમ દિવસે ભગવાનને આવો મનોરથ કરી અને એની મનોકામના પૂર્ણ કરી છે કે ભાઈ આજે સુંદર મજાનો આવો મનોરથ કરીએ અને ભગવાન દરેકના જીવનમાં આવી મધુરતા અર્પણ થાય એવો ભાવ છે. આવતી કેવા અલગ અલગ પ્રકારના મનોરથો કરવામાં આવતા હોય છે મંદિરમાં? વર્ષ દરમિયાન તો ઘણા બધા મનોરથો થાય છે. તેમાં અન્નકૂટ ઉત્સવ, જે ભગવાનને વિવિધ પ્રકારની સામગ્રી અર્પણ કરવામાં આવે છે. એ સિવાયના મનોરથોમાં જન્માષ્ટમી છે, દિવાળી છે,
અનેક વામન દ્વાદશી છે, નરસિંહ જયંતિ છે, આદિ ઘણા બધા તહેવારો થાય છે. જેમાં શામળાજી મંદિર ખાતે સુંદર મજાનો તહેવાર જે બહુ મોટા પાયે મનાવવામાં આવતો હોય છે એવો જન્માષ્ટમી મનોરથ જે અહીંયા સુંદર રીતે ઉજવાય છે. બાબા બાવજી જય શામળિયા. બાવજી સરસ માહિતી આપી. સંકેતભાઈ બી દર્શન કરી રહ્યા છે અને બધા ભક્તો બી શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી રહ્યા છે અને બસ જય શામળિયા. મિત્રો જો આપણે શામળાજી મંદિર દર્શન કર્યા, ભગવાનના સરસ કેરીનો મનોરથ જોયો તમે પણ. અને આપણે અત્યારે હાલ મંદિરમાં છીએ અને ગરમી જબરજસ્ત પડી રહી છે. સંકેતભાઈ શૂટ કરી રહ્યા છે અને આપણે પણ દર્શન કરી લો ભગવાનની ધજાના. કેસરી કલરની ધજા છે સરસ. અત્યાર સુધી સફેદ ધજા જોવા મળતી હતી પણ હવે કેસરી ધજા પણ જોવા મળે છે. સંકેતભાઈ એ કેસરી ધજા તમે પહેલી વખત જોઈ? હું પહેલી વખત જોઈ છે. હે ને? હા, અમારા બંને વાતચીત થઈ, ખબર પડી. હવે વિપુલભાઈ આવે પૂછી જોઉં છું એમ. એ આયા બાવજી આયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિપુલભાઈ જય શામળિયા. જય શામળિયા, જય શામળિયા. આપના ચરણોમાં વંદન. અમે આયા ને તો ધજા જોઈ કેસરી કલરની. અત્યાર સુધી ધોળી ધજા આવતી હતી, આવું કેમ એવું બદલાવ આવ્યો? આમ તો હાર્દિકભાઈ જનરલી આપણું વર્ષોથી ભગવાનનું એક ભજન છે, તારી ધોળી ધજાઓ Yes. ફરકે જોઈ મારું મન ફરકે. પણ ધોળી ધજા તો છ જ ઉપર જુઓ તમે. છ ને? પણ હાથે હાથે આવું છે જે ભક્તો છે એમની અલગ અલગ ભાવનાઓ હોય. હા, એટલે ભક્તો એ પ્રકારની ધજા લઈને આવતા હોય છે. એટલે આ વખતે કેસરી કલરની ધજા ભક્તો લઈને આવેલા હતા એટલે ઉપર ભગવાનના મંદિરે ચડાવવામાં આવી છે. પણ ખાસ કરીને ભગવાન શામળિયા અને ધોળી ધજા ચડેલી છે. યસ યસ. ઓકે ઓકે. અમે બંનેને એ જ પ્રશ્ન હતો કે આ પેલા જોવાનો તો પણ આ ખબર પડી કે ભક્તો જે લઈને આવે છે ને એ ભક્તો વાળી ધજા ચડાવેલી છે. એટલે ભક્તો મનોરથ પોતાના હા, બરોબર છે, મનોરથ. ભાવશ્રદ્ધાથી લઈને આવતા હા હોય હા, સરસ સરસ. એમને આપણે બાકી મંદિરથી આપણે અહીંથી આપણે મંદિરની ધોળી ધજા આપણે આપીએ છીએ જે લોકો હા, એટલે ધજા ચડાવવાનું મનોરથ કરવાનું હોય એ 551 રૂપિયાની ભાવથી ફાળતા હોય છે અને એમના આપણે મંદિર તરફથી જે ધજા આપીએ છીએ એ સફેદ કલરની જ ધજા હોય છે. પણ આ ભક્તો જે ઘરેથી લઈને આવતા હોય છે હા, એમનો મનોરથ પૂરો હા, થાય. એટલે એમની ભાવથી લઈને આવતા. ઓકે. બોલો શામળિયા ભગવાનની. મિત્રો જુઓ મોડાસા પહોંચી ગયા છીએ આપણે. હાલ જે 4 રસ્તા છે આપણું સર્કલ ત્યાં છીએ, વાગ્યા છે 1. અને મોડાસામાં આપણે જે ઘરનું કામકાજ ચાલુ છે ને એ જોવા માટે સંકેતભાઈ બંને આપણે આવ્યા છે. અત્યારે હાલ જઈ રહ્યા છીએ પહેલાં ચોકડી, ત્યાંથી ઘરે પહોંચીએ. અને અમારા અમુક મિત્રો જે હજ યાત્રાએ જાય છે એમને મુલાકાત કરી આપણે, રજાકભાઈની એમની, અને મુલાકાત કરી અને એમને શુભેચ્છાઓ પાઠવી નીકળી ગયા છીએ. અને ત્યાં કેવું હતું ભાઈ, બહુ ભીડ હતી, લોકો હતા એટલે આપણે તો વ્લોગ નહોતો કર્યો એમની પ્રાઇવસી જાળવવા માટે. જો સરસ મોડાસામાં છીએ અને ગરમી કેવું બતાવું તમને, ખાસ વ્લોગ એના માટે કર્યો. જો 45 ડિગ્રી ગરમી બતાવે છે. માણસ શેકાઈ જાય આમ કોલસો થઈ જાય ને એવી ગરમી છે. વાત સાચી છે. મિત્રો જો આજે છે ને મોટા ભાઈ અને ભાભીનું એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી. આપણે વિશ તો કરી દીધું હતું, પરંતુ એનિવર્સરી છે ને એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાભી હેપી મેરેજ એનિવર્સરી આપને. હાજી જાનવીબેન. અને મેંગો ડિલાઇટ આવી ગયું છે, સ્પેશિયલ એનિવર્સરી ગિફ્ટ. એ પણ ચોરીવાડથી, જ્યાં પ્રખ્યાત મેંગો ડિલાઇટ મળે છે, રાઈટ? જો જેમ આપણી ડીશ તૈયાર છે. રોટલી ભીંડાનું શાક અને મેંગો ડિલાઇટ. મમ્મી પણ ખાય છે શાંતિથી. ઓકે. હોપ કે મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. ભગવાન શામળિયાના દર્શન કર્યા અને જે કેરીનો મનોરથ હતું એ પણ તમે જોયો. અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી.